નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી થતા ફેરફારો વિશે જાણી લઈએ। મિત્રો 1 સપ્ટેમ્બરથી કેટલાક કાયદાઓમાં અને નિયમોમાં સાથે જ મોટા ફેરફારો થઈ રહ્યા છે। સપ્ટેમ્બરથી આ થનારા ફેરફારો જે છે તે મિત્રો સીધા તમારા ખિસ્સા ઉપર અસર પાડશે। ઘણા બધા એવા ફેરફારો છે કે મિત્રો જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે, કારણ કે અમુક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તો અમુક વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે। બીજી બાજુ કેટલાક નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે, જેના વિશે હવે આપણે એક પછી એક જાણી લઈએ। તો મિત્રો પ્રથમ ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે જે છે તે મિત્રો ઘણા બધા ફેરફાર થતા હોય છે। તેમાંથી ભાવ વધારાની અંદર અને ભાવ ઘટાડાની અંદર જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે, કારણ કે મિત્રો દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે। એવામાં મિત્રો આ વખતે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળી શકે છે। ગયા મહિને મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 8 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈ મહિનામાં આનો ભાવ 30 રૂપિયા ઘટ્યો હતો। તો હવે મિત્રો આ મહિને જોવાનું રહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે કે વધારો, જે મિત્રો 1 તારીખે જાહેર થશે અને 1 સપ્ટેમ્બરથી નિયમો બદલાશે ત્યારે મિત્રો વેબસાઇટ ઉપર જાણવા મળી જશે। અને ઓફિશિયલ જે વેબસાઇટ છે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની, ત્યાં જઈને મિત્રો તમે ચકાસી શકશો, અથવા જેવા ભાવ રિલીઝ થશે તો હું તમને મિત્રો આ ચેનલના માધ્યમથી વિડીયોમાં જણાવી આપીશ। ત્યારબાદ થતા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મોટા સમાચાર છે। એલપીજી સિલિન્ડરના ભાવની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ મિત્રો ભાવમાં ફેરબદલ કરે છે પહેલી તારીખે, જેને લઈને મિત્રો સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ બદલાવ થઈ શકે। સાથે જ પેટ્રોલ અને ડીઝલના પણ નવા ભાવ જે છે તે મિત્રો 1 સપ્ટેમ્બરે રજૂ થઈ શકે। ત્યારબાદના મિત્રો ફેરફારો વિશે વાત કરી લઈએ તો કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર મહિનાની અંદર સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે। એવી અપેક્ષા છે કે મિત્રો સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરી શકે છે। હાલમાં મિત્રો સરકારી કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે 3% વધારા પછી તે 53% થઈ જશે। અને મોંઘવારીની અંદર મિત્રો ભથ્થાની અંદર સરકાર જે છે તે સપ્ટેમ્બર મહિનામાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો અંતિમ ફેરફાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં થતા અંતિમ ફેરફારની અંદર મિત્રો આધાર કાર્ડને લઈને મોટો ફેરફાર થઈ રહ્યો છે। જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોય તો જાણી લેજો, ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે। અને આ 14 સપ્ટેમ્બરની તારીખ મિત્રો જો તમે ચૂકી જશો તો ખાસ કરીને મિત્રો તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરાવી શકો। તમારા આધાર કાર્ડની અંદર નામ, એડ્રેસ, ગમે તે વસ્તુઓની અંદર મિત્રો તમારે સુધારો વધારો કરવો જ હશે તો મિત્રો તમે જે છે તે 14 સપ્ટેમ્બર પહેલા કરાવી લેજો, તો જ મિત્રો તમને મફતમાં કરી આપવા આવશે। અને 14 સપ્ટેમ્બર બાદ જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર સુધારો વધારો કરવા જશો તો મિત્રો તમારી પાસેથી પૈસા અને ફી લેવામાં આવશે। તેની સાથે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ઘણી બધી રજાઓ આવી રહી છે, તેથી બેંકો જે છે મિત્રો 10 થી 12 દિવસ બંધ રહેવાની છે। તો મિત્રો જો તમે બેંક પર જાવશો તો રજા યાદી જોઈને જજો, કારણ કે ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા મોટા તહેવારો આ મહિનાની અંદર આવતા હોવાથી બેંકો જે છે તે મિત્રો ઘણા બધા દિવસ બંધ રહેવાની છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવી ગયો, કારણ કે મિત્રો અત્યારે વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે, સાથે જ વરસાદનું સંકટ પણ ટળ્યું છે, પરંતુ મિત્રો આ છેલ્લા 6 દિવસમાં જે ખેદાન મેદાન થયું છે અને ખેડૂતો ઉપર જે વીતી છે તેને સમજવા વાળું હાલ અત્યારે કોઈ નથી। કારણ કે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી, તલ જેવા અનેકો પાકોની ખેતી કરતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને મિત્રો ધ્યાનમાં રાખતા ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરે, જેમાં મિત્રો ખેડૂતોના જે ખેતરો છે તેમાં મિત્રો અત્યારે પણ પાણી ભરાયા છે। 4 દી પહેલા જે વરસાદ આવ્યો છે તે પાણી હજુ સુધી ખેતરમાંથી ઉતર્યા નથી, તેને લઈને મિત્રો ખેડૂતોની માંગણી છે કે સર્વે કરીને સહાય આપે। ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે, જેમાં બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો। છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી યથાવત છે। કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી, જેને લઈને અત્યારે હાલ ખેડૂતોને અંદર ખેતરની અંદર મિત્રો પાકો આડા પડેલા જોવા મળી રહ્યા છે। એટલે કે મિત્રો જે પાકો મિત્રો ખેડૂતોએ વાવ્યા હતા, બિયારણ જે વાવ્યા હતા તે મિત્રો પાક ખૂબ જ ઊંચા થયા હતા, અને ખાસ કરીને મિત્રો આ વખતે સારો એવો પાક પણ જોવા મળ્યો હતો, પરંતુ આ છેલ્લા 10 દિવસમાં જે તારાજી સર્જાઈ, જેને લઈને દરેક ઝાડવા જે છે, દરેક છોડવા જે છે તે મિત્રો જળ મૂળમાંથી ઉખડી ગયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તેની સાથે ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે તેમણે વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો અગાઉ આ બિયારણ માટે અને ખાતર માટે, જે
મિત્રો હવે વ્યર્થ થઈ ગયો છે. ત્રણેય જિલ્લાઓની સાથે મિત્રો વાત કરીએ તો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો નુકસાન થયું જ છે. તેની સાથે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ, તેની સાથે ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના પણ વડોદરા લાગુ, ભરૂચ લાગુ જિલ્લાઓ, આ બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને નુકસાન ગયું છે. તો સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી માંગણી અત્યારે હાલ ખેડૂતોની છે. હવે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા નાખે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ગરીબોને મળશે હવે 15,000 રૂપિયાની મોટી રાહત. મિત્રો ખાસ કરીને સરકાર અત્યારે ગરીબોને ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે અને ગરીબો માટે સરકારે હાલ હમણાં નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના અંતર્ગત મિત્રો વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. એટલે કે મિત્રો આ યોજનાની અંદર ગરીબોને રોજગાર મળી રહે અને ગરીબ પોતાનું ઘર આરામથી ચલાવી શકે તે માટે સરકાર ઘણી બધી રાહત આપે છે. અને આ યોજનામાં ખાસ કરીને મિત્રો ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં અત્યારે પ્રસરી રહ્યો છે. આ યોજના હેઠળ સરકાર જે છે તે મિત્રો લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે 15,000ની રાહત આપે છે, 15,000ની સહાય આપે છે, જેથી મિત્રો કોઈ પણ ગરીબ જે છે તે આ ઘર ઘંટી ખરીદીને આ ઘર ઘંટીથી મિત્રો લોટ બનાવીને તેને વેચીને આવક મેળવી શકે તે માટે સરકાર આ યોજના ચલાવી રહી છે. અને ગરીબોને આત્મનિર્ભર બનાવી શકાય તે માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકાર અનેકો સ્વરોજગારલક્ષી યોજનાઓ ચલાવે છે, જેમાં 15,000, 25,000 રૂપિયાની પણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો વાવાઝોડામાંથી ગુજરાતને મળી રાહત. આવો જાણીએ મિત્રો વાવાઝોડાનું જે સંકટ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું હતું તેને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. આશના નામના વાવાઝોડામાંથી ગુજરાતને હવે રાહત મળી છે. આ વાવાઝોડું સર્જાયા બાદ મિત્રો ડીપ ડિપ્રેશનને લઈને મોટા સમાચાર આવી રહ્યા હતા, ચક્રવાતને લઈને, પરંતુ ગુજરાતમાં હવે આ વાવાઝોડાનો કોઈ ખતરો નથી. ચક્રવાત પાકિસ્તાન ઉપરથી પસાર થઈને ઓમાન તરફ આગળ વધી ગયું છે. હાલમાં મિત્રો વાવાઝોડું 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મિત્રો અત્યારે આગળ વધી રહ્યું છે અને તે મિત્રો અત્યારે હાલ પાકિસ્તાનથી પણ આગળ વધીને ઓમાનના દેશ તરફ આગળ વધી ગયું છે, જેને લઈને ગુજરાત ઉપર જે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો હતો તે મિત્રો હવે ઓછો થતો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડું સર્જાયું છે તેની સિસ્ટમ એક્ટિવેટ થશે અને 2 તારીખથી લઈને 6 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં જે છે તે 10-10 ઇંચના વરસાદની, સાર્વત્રિક વરસાદની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં થયેલા સિસ્ટમને કારણે. ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો આજનો મુખ્ય ખેડૂત ખજાનો આવો જાણીએ. ખેડૂતોના મિત્રો બજારને લઈને નવા ભાવો સામે આવ્યા છે. જાણી લઈએ તો મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીની 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેમાં જાડી મગફળી 1200 રૂપિયા ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના ભાવ ખેડૂતોને સારા મળ્યા છે. જ્યારે મિત્રો ઝીણી મગફળીના ભાવ વાત કરીએ તો મિત્રો ખેડૂતોને 1121 થી લઈને 1300 રૂપિયાની વચ્ચે મળ્યા. જ્યારે મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની પણ 1250 ક્વિન્ટલ આવક થઈ અને કપાસના ભાવની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ખેડૂતોને એક મણ કપાસનો ભાવ 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે મળી રહ્યો છે. તેની સાથે માર્કેટ યાર્ડની અંદર મિત્રો સૂકી ડુંગળીની પણ આવક જોવા મળી, જેના ભાવ 100 થી લઈને 300 રૂપિયા મળ્યા. માર્કેટ યાર્ડમાં આજે મિત્રો સૂકી ડુંગળીની 3100 ક્વિન્ટલ આવક થઈ. તેની સાથે સાથે મિત્રો અત્યારે ડુંગળી જે છે તે મિત્રો ઢગલા મોઢે આવી રહી છે માર્કેટ યાર્ડની અંદર અને લસણ પણ મિત્રો આજે 450 ક્વિન્ટલ માર્કેટ યાર્ડમાં નોંધાયું છે. તો હવે મિત્રો આજથી ગોંડલ માર્કેટ યાર્ડ પણ ખુલી ગયું છે અને માર્કેટ યાર્ડ હવે મિત્રો એક્ટિવ થયા છે, જેને લઈને મિત્રો દરરોજના ભાવ તમને આ ચેનલના માધ્યમથી હું જણાવી આપીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલની કિંમત હવે અડધી થશે, નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટા સમાચાર આપ્યા છે. ખાસ કરીને મિત્રો તેમણે એક મોટા પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને ત્યાં મિત્રો આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી વાતો કરી નાખી છે. આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ ગડકરીએ મિત્રો તેમની કાર વિશે એટલે કે મિત્રો તેમણે પોતાની ગાડી વિશે એવું જણાવ્યું કે હું મારી ગાડી ઇથેનોલ ઉપર ચલાવું છું. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે બેટરીવાળા વાહનો તરફ જવાની સલાહ આપી છે. સાથે જ મિત્રો પોતાની ગાડીનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે અને જો તમે પણ આ પ્રકારની ગાડીઓ લો છો તો મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ઇથેનોલ જે છે તે મિત્રો ખૂબ જ સસ્તું હોય છે.
વાત કરીએ તો મિત્રો ઇથેનોલની પ્રતિ કિલોમીટરની કિંમત જે છે તે મિત્રો પેટ્રોલની સરખામણી કરતાં ખૂબ જ ઓછી છે. ઇથેનોલ જે છે તે મિત્રો તેની કિંમત ઓછી હોવાને કારણે મિત્રો તમારા ખૂબ જ પૈસાનો પણ બચાવ થાય છે, જેને લઈને નીતિન ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યની અંદર ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં લાવવામાં આવશે અને સાથે જ અત્યારે બેટરીવાળી જે ગાડીઓ આપી છે તે લેવાની પણ સલાહ જે છે તે નીતિન ગડકરીએ આપી છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે કારની પેટ્રોલ સાથે સરખામણી કરી તો તેની પ્રતિ કિલોમીટરની કિંમત 25 રૂપિયા છે, જ્યારે ઇથેનોલથી તમે ગાડીઓ ચલાવો છો તો તેની 1 લીટરની કિંમત માત્ર 60 રૂપિયા છે. એટલે કે પેટ્રોલથી લગભગ અડધી કિંમતે ઇથેનોલથી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો ચાલે છે, જ્યારે પેટ્રોલની કિંમત જે છે તે 100 રૂપિયા આસપાસ ચાલી રહી છે. ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો દેવા માફી અંગે એક નવી માહિતી પ્રાપ્ત થઈ છે. મિત્રો અવારનવાર દેવા માફીને લઈને આંકડાઓ સામે આવતા હોય છે, ત્યારે અત્યારે જ એક નવા સમાચાર સામે આવ્યા છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો મેદાને આવ્યો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદના માવઠાઓ એક ધારા શરૂ રહ્યા છે. અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં પણ મિત્રો ખૂબ જ માવઠાઓ પડ્યા, ઝાપટાઓ પડ્યા અને અનરાધાર વાવાઝોડા સાથે વરસાદો પડ્યા, જેને લઈને ખેડૂતોને ખેતરની અંદર ભારે નુકસાન ગયું છે. છેલ્લા મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોની જમીનો ધોવાય છે અને સાથે જ પાકો પણ પાણીમાં ગરકાવ થયા છે. ખેતરની અંદર મિત્રો અત્યારે સફાઈ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી, ત્યારે નવા દેવાના પૈસા પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે. ખેડૂતોની સહાય મિત્રો આપવાની અત્યારે માંગ કરી રહ્યા છે, કારણ કે અત્યારે જે કંઈ પણ નુકસાન થયું છે ત્યારે સરકાર સામે ખેડૂતોએ સહાયની માંગણી કરી છે. તેવામાં મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે. અત્યારે જ મિત્રો તાજેતરમાં આ વર્ષે તેલંગાણા, ઝારખંડ અને હરિયાણાની સરકારે ખેડૂતોની 2 લાખની દેવા માફી અને લોન માફી કરી છે. ત્યારે મિત્રો હવે ભાજપની સરકાર ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી છે, છતાં ભાજપની સરકારે ગુજરાતની ખેડૂતોને લોનમાંથી રાહત આપી નથી. ત્યારે મિત્રો અત્યારે ખેડૂત આગેવાનો લગાતાર માંગણી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોને દેવામાંથી બહાર કાઢે, કારણ કે જો મિત્રો દરેક અન્ય રાજ્યોમાં પણ 2-2 લાખની લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે ના થાય? અને માત્ર 2 લાખની પણ મિત્રો જો લોન માફી કરી આપવામાં આવી તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આ લોન માફી અને દેવા માફી જો થઈ તો 90% જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી જશે. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને અંબાલાલે હાલ નવી આગાહી 2 મિનિટ પહેલા જ કરી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો આ મહિનો હવે પૂર્ણ થવા પર આવ્યો છે, ત્યારે આવતા મહિનાના લઈને મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે કચ્છ ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે 31 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જોડાઈ જશે અને રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં આવશે તોફાન. સાથે જ મિત્રો અંબાલાલ પટેલે આવનારા સપ્ટેમ્બર મહિનાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદની સંભાવના છે, કારણ કે ખાસ 1 અને 2 તારીખથી જ મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈ જશે ગુજરાત ઉપર, જેને લઈને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તેની અસરને પગલે મિત્રો 2 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં જે છે તે મિત્રો તોફાની વરસાદ, ભારે પવનવાળો જોવા મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો દર મહિને મળશે 3000 રૂપિયાનું મોટું પેન્શન. આપને જણાવી દઈએ તો દરેક ખેડૂત ખાતેદારને મળશે હવે 3000 રૂપિયા દર મહિને. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવી છે, ત્યારે આવા ગરીબ ખેડૂતોને મિત્રો ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે, જેમાં યોજનાનું નામ છે માનધન યોજના. 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચેના કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ મિત્રો અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે તમને જણાવી દઈએ તો મિત્રો ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, તેનાથી ખેડૂતોને 40 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે. તેથી મિત્રો તેને વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે મિત્રો 18 વર્ષના ઉંમરનો ખેડૂત હોય તેમને ઓછા હપ્તા ભરવા પડશે. ખેડૂત ખાતેદારને અગાઉ મિત્રો નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે, જેમાં 200 થી 300 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે. અને જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષની થાય છે ત્યારે તેમને આ ભરેલા પ્રીમિયમના રૂપિયા ખાસ કરીને 60 વર્ષ બાદ 3000 રૂપિયા દર મહિને ખેડૂતોને પેન્શન રૂપિયા આપવામાં આવશે, જે મિત્રો વાર્ષિક 36000 રૂપિયા જેટલી મોટી રકમ ખેડૂતોને ઘરે બેઠા જ ચૂકવવામાં આવશે. તો પીએમ માનધન યોજનામાં અરજી કરવી હોય તો કરી લેજો, જેથી તમને દર મહિને 3000 મળી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવે મહિલાઓએ માંગણી કરી 8500 રૂપિયાની સહાય. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે આજથી 2 થી 3 મહિના પહેલા
જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર ચાલતા હતા ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ જોરોશોરોથી પ્રચારમાં જણાવ્યું હતું કે જો તેની સરકાર જ્યાં જ્યાં પણ બને છે, જ્યાં જ્યાં પણ તેમની સીટ આવે છે, ત્યાં મિત્રો દરેક મહિલાઓને, દરેક ગરીબ મહિલાઓને 8,500 રૂપિયા દર મહિને રાહુલ ગાંધીની સરકાર આપશે. સાથે જ મિત્રો કોંગ્રેસે ગેરંટીના કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. ઉત્તર પ્રદેશની અંદર મિત્રો લખનૌમાં જે છે તે સ્ત્રીઓ જે છે તે કોંગ્રેસના ગેરંટી કાર્ડ લઈને કોંગ્રેસના કાર્યાલય ઉપર પહોંચી હતી અને મહિલાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમને ગેરંટી આપી હતી કે કોંગ્રેસને જીતાડો અને કોંગ્રેસની સીટ આવશે તો 8,500 દર મહિને આપવામાં આવશે અને મહિને 1 લાખની વાર્ષિક મિત્રો 1 લાખની મહિલાઓને સહાય આપવામાં આવશે. તો મિત્રો મહિલાઓ હવે જે છે તે પૈસાની માગણી કરવા કોંગ્રેસ કાર્યાલયે પહોંચી છે અને 8,500 રૂપિયાની માંગ કરી છે. મિત્રો કોંગ્રેસની પાર્ટીએ મોટી મોટી જાહેરાતો કરી હતી કે અમારી પાર્ટી જીતશે તો આટલી સહાય આપવામાં આવશે. તો જ્યાં જ્યાં પણ મિત્રો તેમની સીટ આવી છે ત્યાં ત્યાં મિત્રો તેમને હવે 8,500 દર મહિને ત્યાંની ગરીબ મહિલાઓને આપવા પડશે, જેને લઈને મહિલાઓએ માગણી કરી છે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો હવે આવનારી 1 સપ્ટેમ્બરથી નવા નિયમો બદલાશે, જેમાં એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. મિત્રો ખોટા ફોન કોલ અને મેસેજથી જો તમે પરેશાન હોય તો હવે મળશે રાહત. કેન્દ્ર સરકારે મિત્રો ખોટા ફેક કોલ એટલે કે જે મિત્રો લૂંટવાવાળાના ખોટા ફોન આવે છે, નકામા કોલ આવે છે તેવા અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ કરવામાં આવશે. TRAI એટલે કે મિત્રો જીઓ, એરટેલ, વોડાફોન અને આઈડિયા સાથે જ BSNL જેવી ટેલિકોમ કંપનીઓ મિત્રો આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત DLT ટેકનોલોજીનો અમલ કરશે. જેમાં મિત્રો એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી જ નકામા ખોટા ફેક કોલ જે મિત્રો આવતા હોય છે તેની ઉપર પ્રતિબંધ મૂકી શકાય, કારણ કે અત્યારે મિત્રો જે છે તે ઘણા બધા કંપનીના અને ખોટા નકામા કોલની અંદર વધારો થયો છે, જે મિત્રો તમારું લોકેશન ટ્રેસ કરી શકે અને સાથે જ મિત્રો તમને મિત્રો સ્કેમ કરવાનો એટલે કે છેતરપિંડી કરવાનો પણ પ્રયાસ કરી શકે, જેને લઈને મિત્રો સરકારે નિર્ણય લીધો છે અને ટેલિકોમ કંપનીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રયાસ કરશે 1 સપ્ટેમ્બરથી જ કે આવા નકામા કોલ જે છે તે મિત્રો આવતા બંધ થઈ જાય.